હાલો રેડી. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સત્તાધારની ગાદીનો વિવાદ હવે વધારે વકરી રહ્યો છે. એક તરફ સનાતન ધર્મના જેટલા પણ સાધુ સંતો વિશ્વાસ કરે છે બધા જ ત્યાં સત્તાધાર પહોંચ્યા હતા, વિજય બાપુને સમર્થન આપ્યું અને સાથે હવે આજે કોંગ્રેસના એમએલએ પણ વિજય બાપુના સમર્થનમાં આવ્યા અને ક્યાંક એમને કહી દીધું કે અમિત શાહ આખા મામલે ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર આપે, સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે અને જો કોઈ એવું કહેતું હોય કે તેમની પાસે પુરાવા છે કે આ પ્રકારના આરોપ લગાવતો હોય તો પુરાવા આપે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, જે રીતે સમર્થનમાં હવે સાધુ સંતો આવી રહ્યા છે એને લઈને આપ શું કહેશો? બેન, સાધુ સંતો કોઈ આવ્યા નથી, એના જૂથના લોકો આવ્યા છે. સાધુ સંતો ક્યારે આવ્યા કહેવાય? સત્તાધારની ગાદીની ગુરુ ગાદી જેને કહેવાય, એટલે એના આપણી ભાષામાં ભાઈ હતું અને ઈથી કમર્શિયલ ભાષામાં કહો તો પાર્ટનર. હમ એ કોણ છે? ચલાળા ને પાળિયાદ, એની ગુરુ ગાદી કહેવાય. એટલે દાન ગીગેવે જે કીધું હોય કે બે ચાર જગ્યાએ આ પ્રકારની સંસ્થાઓ સ્થાપવી, એક સત્તાધાર, બીજી ચલાળા, ત્રીજી પાળિયાદ વગેરે, તો એને ગુરુ ગાદી કહેવાય. એવા સંતો મહંતો જો આવે તો વાત વાજીબ ગણાય અને તો વાત વજનવાળી પણ ગણાય. અત્યારે શું છે, મહેશગીરી બાપુ જે ભૂતનાથ મહાદેવનું અને ભવનાથ મહાદેવનું આપણે ડખો સાંભળીએ છીએ જુનાગઢનો, એ મહેશગીરી બાપુએ બુદ્ધિપૂર્વક 5-15 સાધુ સંતોને ત્યાં મોકલા. ડીજી વણજારા એ પણ ત્યાં આવ્યા, ડીજી વણજારા એ પણ જી. આવ્યા. આવતા વેત એને હજી દર્શન કર્યા ન કર્યા ત્યાં તો સર્ટિફિકેટ આપી દીધું કે બાપુ પવિત્ર છે, અમે લોકો એને માનીએ છીએ, આક્ષેપમાં કઈ દમ નથી વગેરે વગેરે. હવે એ તપાસ કેવી કરશે આપણે સમજી શકીએ છીએ કે તમે જયારે આવો જ છો એ જ માનસિકતા સાથે કે તમે એક નિયમ બનાવી લીધો છે, નિર્ધાર કરી લીધો બાપુ પવિત્ર છે ને આપણે ઈચ્છીએ છીએ કે બાપુ પવિત્ર જ રહે, પણ તમે હમ જહાજ તપાસ કરવા આવ્યા એટલે તમારી પાસે અપેક્ષા હોય કે કયા આધારે તમે કહો છો કે આક્ષેપો ખોટા છે અને આરોપી જે છે એ સાચા છે. ઈ કઈક હમ એનું તમે કયો નહીં, તમારા મોઢે કયો એટલે ડીજી વણજારા કે એટલે કઈ બ્રહ્મ વાક્ય થઈ જાય. ડીજી વણજારાનું આપણે બધું જાણીએ છીએ, એનું ભૂતકાળનું જનજીવન કેવું હતું તે. સાધુ હમ સંતો જે છે, જે લોકો ત્યાં સાધુ સંતો થઈને આવ્યા હતા, એ લોકોએ પણ કીધું બાપુ બહુ પવિત્ર છે, અમને એમ લાગે આક્ષેપ ખોટા છે, તો ભલામણ ધક્કો હું કેમ ખાધો? એ તો ત્યાં કેવાય ગમે ત્યાં કહી શકાય એમ હતું. આખે આખી વાત જુદી રીતે થઈ રહી છે અને હમ હાથે કરીને આ જાડુ કરીને વિલંબ કરીને સત્તાધારના મહંત ગાદીને અને પોતાને બેને નુકસાન પહોંચાડી રહ્યા છે. આપણે ક્યારેય એમ કેતા નથી, આપણે એટલે મીડિયા, મીડિયા એ કોઈએ નથી કીધું કે વિજય બાપુ જે છે એ આરોપી છે અને આક્ષેપ કરનારા જ સાચા છે. હમ મીડિયાનો રોલ હંમેશા એવો થયો છે કે ભાઈ આ પ્રકારના આક્ષેપ તમારી સામે થાય છે, સોરી, તો તમે એનો ખુલાસો કરો. બસ હમ આજ વાત મીડિયાની છે. પણ મીડિયા તરીકે આપણને અનેક સોર્સ હોવાને કારણે બધા લોકો આપણને જે કઈ વાતચીત હોય એ કરતા હોય છે. એનો તમે જો સાર પકડો તો સાર અત્યારે એવો નીકળે કે આક્ષેપ કરનારા, સોરી, હમ કે આક્ષેપ કરનારા એ સંપૂર્ણપણે ગલત હોય એવું લાગતું નથી. અને અને પૂજ્ય બાપુ એટલે કે વિજય બાપુ એ નિષ્કલંક રીતે અથવા તો સંપૂર્ણપણે સાચા હોય એવું પણ લાગતું નથી. આ અત્યારની સ્થિતિ છે. એક સેકન્ડ બેન. ઓકે, મૂળ વાત છે લાખો કરોડો એવા શ્રદ્ધાવાન ભક્તોની. હમ આમાં પીસાય છે કોણ? પીસાય છે આજ લોકો, જે લોકો આંધળી શ્રદ્ધા રાખે છે. હવે એ શબ્દ વાપરવો પડે, અન્યથા તો એ પૂર્ણ શ્રદ્ધાળુ આપણી ભાષામાં કહેવાવા જોઈએ, પણ હવે એને આપણે આંધળી શ્રદ્ધા કહેવાય કે એ લોકોને તો જેમ એક દીકરીને બાપ ઉપર ભરોસો હોય, હમ દીકરા નાના દીકરાને મા ઉપર ભરોસો હોય, બેનને ભાઈ ઉપર ભરોસો હોય, અને જેમ વાછરુને ગાય ઉપર ભરોસો હોય, આવા ભરોસા થી લોકો જે આવી રહ્યા છે સત્તાધારમાં, એવા કરોડો લોકોની શ્રદ્ધાને હચમચી ન જાય એટલે મીડિયા તરીકે આપણે કહીએ છીએ કે આખે આખો વિવાદને તમે તાણી અને વધુ વિલંબમય નાખો છો, વધુ કોન્ટ્રોવર્શિયલ બનાવો છો, સત્તાધારની ગાદીને તમે હાથે કરીને હાનિ પહોંચાડો છો. હવે
હવે લેટેસ્ટ તમને વાત કરું, જે આરોપો ભૂતકાળમાં થયા એ જ આરોપો લઈને નીતિનભાઈ ચાવડા આજે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા. એને બધી વાત કરી, બધા જ આક્ષેપોના કહેવાતા આક્ષેપો જે છે એના બધા ગૃહમંત્રીને મળો તો ત્યાં કઈ કેતો તો કેતી હતી એવું તો હાલે નહીં. ગૃહમંત્રીને મળો તો તમારે બિલકુલ સજ્જડ પુરાવા આપવા પડે. ન આપો તો આ હર્ષ સંઘવી એ આરોપ કરતા જે છે એને ત્યાં ને ત્યાં કહી દે તમારે સામે પણ એક્શન લેવામાં આવશે. એટલે આપણે જાણીએ છીએ ગૃહમંત્રીની જ્યાં પહોંચ્યા હોય તો એની પાસે કઈક સજ્જડ પુરાવો હોય તો જ પહોંચ્યા હોય. હવે આ વાત થઈ, ગૃહમંત્રીએ અત્યારે આશ્વાસન આપ્યું છે કે ભાઈ કાયદો કાયદાનું કામ કરશે. એ તો સ્વાભાવિક વાત છે બેન, કે શું કરવાના છે એ કોઈ દિવસ કોઈ જાહેર ન કરે, કીધું હોય તોય ન કરે. નીતિનભાઈ ન જાહેર કરે, ગૃહમંત્રી ન જાહેર. શું કામ? સામે વાળા એલર્ટ ન થઈ જાય એટલે. એટલે હવે શું થશે, એની બિલકુલ બાકાયદા તહેકીકાત થશે, એટલે કે તપાસ થશે. અને તપાસના અંતે જ્યારે પણ કઈક એમ લાગશે કે દાળમાં કઈક કાળું છે, એટલે પછી એને બુદ્ધિપૂર્વક રસ્તો કરવામાં આવશે. જ્યાં સુધી આપણી સમજ છે ત્યાં સુધી બેન કહું છું, આ વાત સાચી ખોટી પાછું આપા ગીગા જાણે, પણ સાચી વાત એ છે કે ક્યાંક તો સમથિંગ ઇઝ રોંગ. ઓલા જે કે છે સીઆઈડી માં કુછ તો ગડબડ હે, એમ ઘણું બધી ગડબડ તો છે. અને એ ગડબડ જે છે એનો એક માત્ર ઈલાજ છે, તમારે સજા ભોગવવા તૈયાર રહેવું પડશે. એના વગર છૂટકો જ નથી, કારણ કે આ કાયદેસરનો દુરાચાર છે. આર્થિક ભ્રષ્ટાચાર જુદી ઘટના છે, નૈતિક ભ્રષ્ટાચાર એથી મોટી ઘટના છે. અને આ જે અત્યારે આક્ષેપો થયા છે ગીતાબેન વ્યાસને લઈને, એ આક્ષેપોમાં હવે તથ્ય જણાતું લાગે છે. પેલા જે આક્ષેપો હતા એમાં તથ્ય શું જણાય છે તમે જુઓ. 2-3 દિવસથી જાણવા મળ્યા પ્રમાણે ગીતાબેનને ગાયબ કરી દેવામાં આવ્યા છે. હવે ગીતાબેન દેખાતા નથી. હવે આ બધા જે છે ને એ લક્ષણો તમારા જે છે ને એ ડિફેન્સના છે, આક્રમણના નથી. તમે જયારે સાચા હો તો તમારે છુપાવવાનો ક્યાં પ્રશ્ન છે? મહાત્મા ગાંધીને જયારે જયારે અંગ્રેજોએ સામે ચીમકી આપી હતી ત્યારે મહાત્મા ગાંધી કીધું હું અચૂક આવવાનો છું, આંદોલન કરવાનો છું, થાય એ કરી લેજો. નીકળતા હતા મુઠ્ઠી એક મીઠું લેવું હતું એને, એક મુઠ્ઠી ચપટી મીઠું, એને બાકાયદા દાંડી કૂચની જાહેરાત જ કરી હતી, ભાઈ મારે કરવાનું છે, તમારે જે કરવું કરી લેજો, હું જાઉં છું. અને સત્યનો એટલો બધો એ આગ્રહી વ્યક્તિ હતા અને સત્યનું એટલું બધું વજન હતું કે અંગ્રેજોની તોપ પણ મહાત્મા ગાંધીના જે મુખેથી બોલાતા રામ નામના શબ્દ સામે એ ઠૂસ થઈ ગયેલી, સમજી લ્યો. તો સત્યનું એક પોતીકું વજન હોય છે બેન. તો તમારે ગીતાબેન ને અત્યારે વ્યાસને ક્યાંક ગાયબ કરી દેવાની શું જરૂર પડે? તમારે મીડિયાને પણ બુદ્ધિપૂર્વક સિલેક્ટેડ ને યા તો બોલાવીને યા તો તમારે સિલેક્ટેડ બોલવું તો એટલા પૂરતું જ રેકોર્ડિંગ શું કામ તમારે કરાવડાવવું પડે? તમારી સામે સીધા 3 આક્ષેપ છે, 1, 2, 3 સીધા 3 આક્ષેપ છે, બીજું કશું જ નથી. આક્ષેપ નંબર 1, ગીતાબેન નું અહીંયા શું કામ? એક તો ગીતાબેન કોણ છે, શું છે, શું કામ છે ને ક્યારથી છે, આ એક પ્રશ્ન. નંબર 2, તમારી સામે આક્ષેપો છે કે તમે કરોડો 100-150 કરોડ રૂપિયાનો ટર્નઓવર વાળી આ જગ્યા છે, આવક બાવક વાળી, તમે એમાંથી ઘણા પૈસા ગફલ કર્યા છે એવું બધું કે છે. તો ગફલો કર્યો છે તો તમે આ તો ટ્રસ્ટ રજીસ્ટર છે, જેમ તેમ તો તમે CA રાખીને હિસાબ કિતાબ તો જ્યાં તો જમા તો કરાવતા હશો. અને આપા ગીગાની જીગા છે એટલે આપણે એવું આપણે સ્વયં માની લઈએ કે ત્યાં કોઈ ખોટું નહીં કરતા હોય તો એને તો કહી દેવું જોઈએ કે આ રહ્યા ચોપડા, હા મારા CA ફલાણા ભાઈ, તમે મળી લ્યો, કાંઈ પણ કાળું ધોળું લાગે મને કહેજો, તમે કયો એ સજા પામવા હું તૈયાર છું. આ પ્રશ્ન નંબર 2. અને પ્રશ્ન નંબર 3, એમ કહેવામાં આવે છે કે વિજય ભગત જે છે એ નશામાં રહે છે, એટલે ગાંજો પીવે છે અને ગાળાગાળી કરે છે, મારામારી કરે છે. અને ગીતાબેન વ્યાસનો જે બંગલો છે બનાવી આપ્યો છે, સુકામી રાજા રામ જાણે, પણ એ બંગલામાં એક ટોર્ચર રૂમ હતો, ટોર્ચર રૂમ. હવે ટોર્ચર રૂમમાં એવું છે ગીતાબેન જો, કારણ કે એમાં જેને મારવામાં આવ્યા એ બધા માર ખાનારા લોકો હજી જીવે છે, બધા છે, એની ક્લિપિંગ્સ વગેરે પણ છે. અને શું કામ મારવામાં આવ્યા એમ કહીને વિજય ભગત દ્વારા એના માણસો એ માર્યા કે તમે અમારે એટલે કે વિજય ભગતને અને ગીતાબેનને કઈ પણ પ્રકારના સંબંધ છે એવી હું કામ વાત ઉડાડો છો, એમ કરીને મારવામાં આવ્યા. એ માર ખાનારી આખી જમાત છે અને એ બધા એવા છે, કોઈ બિલકુલ સામાન્ય માણસો છે એવું નહીં, કેટલાક તો લાખો રૂપિયાના દાન આપ્યા છે એવા લોકો છે, એને અડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યા. તો આ બધા જ જે તમારી અમે આક્ષેપો છે એ સ્વયં સિદ્ધ કરે છે કે સમથિંગ ઇઝ રોંગ. અને હવે અત્યારે એક નવી વાત પણ જાણવા મળી કે જે ગીતાબેન વ્યાસ બંગલામાં રહે છે
એ બંગલોની જમીન જે છે એ વિનોબા ભાવે જે સમાનામાં જે ભૂદાન યજ્ઞ થતી અપાતી જમીન હતી, ખેડૂતો જે એવા ખેડૂતો કે જેની પાસે જમીન નહોતી, એને ખેડી ખાવા માટે આપવામાં આવતી જમીન હતી, એ ખેતીની જમીન જે છે ન વેચી શકાય, ન હેતુફેર કરી શકાય, ન કાંઈ કરી શકાય, ન ભાડે આપી શકાય. તમારે એટલે કે જેના નામે એલોટ થયેલી હોય એનો એ અથવા એનો પરિવાર પર વારસાગત રીતે એનો પરિવાર જ આ જમીનમાં ખેડી ખાય, બીજું કશું જ નહીં. એને બદલે એ જમીન અત્યારે એ જમીન કોની છે? કોઈ જેતપુરના મિસ્ટર સતાપરા કે સીતાપરા નામના કોઈ વ્યક્તિ એન્જિનિયર હતા એની હોવાનું કહેવાય છે, રેવન્યુ રેકોર્ડ ઉપર છે. અને એ તો તમે વિસાવદરના મામલતદારને કહેશો 7/12 દાખલો થી માંડીને ઉતારો જે કાંઈ હોય નિયમ અનુસાર, તો ખ્યાલ આવે કે આ જમીન કોના નામે છે. આ સીધી સરળ વાત છે, બધું કઈ અટપટું કઈ છે નહીં. વિસાવદરના મામલતદારને કયો કે આ ગીતાબેન વ્યાસ જે બંગલામાં એનો ફોટો પાડો કે આ જે સર્વે નંબર ઉપર આ બંગલો છે એ જમીન કોની છે. તો વિસાવદરના મામલતદાર 7/12 દાખલો જોઈને 1 સેકન્ડમાં કહી દે કે આ છગનભાઈની છે, મગનભાઈની છે. ક્યારથી છે શું કામ છે એ કહી દે. આપણે ખોટા હોઈએ તો આપણને જરાય વાંધો નથી સોરી કહેવામાં, પણ આપણને રેવન્યુ ડિપાર્ટમેન્ટના જાણકાર લોકોએ કીધું એટલે આપણે કહીએ છીએ કે એ જમીન જે છે એ વિનોબા ભાવેએ ભૂદાન યજ્ઞ થકી આપેલી જમીન છે, જેમાં વાવવા અને લણવા સિવાય કાંઈ કરી શકો નહીં. એને બદલે તમે ત્યાં તાજમહાલ જેવો બંગલો બનાવ્યો. ઈ કોણે બનાવ્યો, શું કામ બનાવ્યો અને એને કોણ પ્રોટેક્ટ કરે છે, એનું કોણ મેન્ટેનન્સ ભરે છે, એ બધું આપા ગીગા જાણે, સમજી લો. એટલે આમાં જેટલા પણ અત્યારે તમે જુઓ ડુંગળીના પડની જેમ એક પછી એક બધું ઉખડતું જાય છે અને બધું જ આફ્ટર ઓલ નુકસાન પહોંચાડે છે જગ્યાની પવિત્રતાને. કારણ કે આ વ્યક્તિ ખરાબ છે, આખી સંસ્થા ખરાબ છે નહીં, પણ એક આખું ડાલું કેરીનું હોય, એમાં એક કેરીમાં ચાંદી પડે, એને તમે જો કાઢી નહીં નાખો તો આખો ડાલામાંની જેટલી કેરીઓ હશે ને બધાને ચાંદી પાડશે. આના જેવી આ વાત છે. હવે આગે જોઈએ શું થાય છે. જી બેન. પણ સર અહીંયા સવાલ એ છે, કારણ કે આજે પ્રતાપ દુધાતે પણ લેટર લખ્યો અને પ્રતાપ દુધાતનું પણ એવું કેવું છે કે આમાં સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જો કોઈ આરોપ લગાવી રહ્યું છે તો એ આરોપના જે પુરાવા છે એ પુરાવા લઈને સામે આવવું જોઈએ, કારણ કે હજી સુધી કોઈ એવા પુરાવા સામે નથી આવ્યા. બેન એમાં એવું છે, પ્રભાત દુધાત હોય કે કોઈ પણ રાજકારણી હોય, ઈ સૌરાષ્ટ્રમાં રહેવું અને સત્તાધારની કનેક્શન ન હોય એવું ના હોય. ભાઈ આ મીડિયા તો હોય જ. હવે કોઈ કે કીધું હોય કે ભાઈ તમે કઈક એની ફેવરમાં બોલો, હવે એને બુદ્ધિ વાપરી છે, ફેવરમાં નથી બોલ્યા, અનફેવરમાં નથી બોલ્યા, એને વચલો માર્ગો કાઢ્યો. એને શું કીધું કે આક્ષેપ જે કરે છે એને પુરાવા રજૂ કરવા જોઈએ અને આની સીબીઆઈ તપાસ થવી જોઈએ. એટલે એને એમ નથી કીધું કે બાપુ પવિત્ર છે, એને એમ નથી કીધું આક્ષેપો સાચા છે. સીબીઆઈ ની તપાસ થવી જોઈએ, એટલે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી તરી આવવું જોઈએ. એટલે બેયમાં હાથ પગ રાખ્યા એમ કયો તો હાલે. દહીં દૂધમાં પગ રાખી એમ કહીએ ને એમ પ્રભાત દુધાતે કે બાપુને કીધું જો મેં પત્ર લખ્યો છે કે આક્ષેપ કરનારા બધા ખોટા છે. ન્યા બાપુને પછી ભગવાનની દયા છે, કેનારા એમ કે ભાઈ આપણી ફેવરમાં પત્ર લખાઈ ગયો ભાઈ, પણ કોઈ વાંચતા નથી, કોઈ એના શબ્દ સમજતા નથી કે શું કહેવા માંગે છે. એમાં ચોખ્ખે ચોખ્ખું એમ નથી તો પ્રભાત દુધાતે એવું કા સ્ટેટમેન્ટ ન કર્યું કે હું વિજય ભગતને પવિત્ર જાહેર કરું છું અને જો એ કાંઈ પણ તમે જે લોકો આક્ષેપ કરે છે એ પ્રમાણેનું કાંઈ નીકળે તો હું રાજનીતિ છોડી દેવા તૈયાર છું. કા નથી કહેતા? અચ્છા, ઈ એમ કા નથી કહેતા કે વિજય ભગત જો કોઈ પણ હિસાબે આમાં ક્યાંય દોષિત ઠરે તો વિજય ભગત સત્તાધાર છોડી દે, નહીં તો જે લોકો આક્ષેપ કરે છે એને ગુજરાત છોડી દેવું. બોલો, કા કોઈ નથી કહેતા? તમે જુઓ, જે થડમથડા વાત કરવા જેવી છે, સીધી ને સિમ્પલ વાત છે. ગીતાબેન સાથે તમારા શું સંબંધ છે? આ એક જ પ્રશ્ન છે. ઈ બોલાવ, ઈ એનો જવાબ આપવા માટે તમારે ગામે ગામે આવેદન પત્ર આપવાની ક્યાં જરૂર છે? એમાં એવું કયો કોયડો છે કે તમારે આવેદન પત્ર આપવા પડે? તમને પૂછ્યું છે પ્રશ્ન, તમે મને પૂછો તમે અત્યારે કેવા કલરનો શર્ટ પહેર્યો, લાલ કે ગુલાબી, તો હું તમને ન કહું તમે જોતા નથી આ શું છે, એ ડિઝાઇન વાળો શર્ટ તો છે તમારી સામે, હું કહી તો દઉં ને કે આ ભાઈ જુઓ આ ગ્રે કલરનો છે કે જે તમે કહેતા હોય એ કલરનો. એવી એટલી હાવ સિમ્પલ વાત છે. ગીતાબેન સાથે, ગીતાબેન ક્યાં પાકિસ્તાન હોય કે એ ગીતાબેન બાજુમાં જ છે, બંગલો છે, બોલાવો બેન ને, બોલાવીને સામે રજૂ કરો. આ ગીતાબેન પૂછી લો એને, મારે ને એને શું સંબંધ છે. એટલે તમારી એક શંકા પૂરી થાય અને આ સત્તાધારની ગાદી જે બદનામ થતી અટકે. આ ગીતાબેન છે, પૂછી લો એને. તમારે એકાંતમાં પૂછવું તો લઈ જાઓ ગીતાબેન ને ગમે ત્યાં, તમે તારે પોલીસ 2 મહિલા હારે રાખો અને એને ફાવે પૂછી લો. જો ક્યાંય પણ કાળું ધોળું નીકળે તો હું અહીં સમાધિ લઈ લઈશ. કા નથી કહેતા? સાચું હોય તો જો સત્યની પોતાની, મેં આપને પહેલા કીધું બેન,
ગાંધીજીએ તમે અંગ્રેજોએ કંઈક ને ગોળીએ મારી દીધા, તો ગાંધીજીમાં શું બીજું હતું? કઈ બખ્તર પહેરીને ફરતા તો લોઢાનું નહીં, ઉઘાડે ડીલે હતા, પણ એને અડી ન શક્યા. બોલો, જ્યાં સુધી આઝાદી ન મળી ત્યાં સુધી. શું કામ? એક સત્યનું પોતાનું એક કવચ હોય છે. અગાઉ અગાઉ આવો ડખો થયો તો સત્તાધારમાં, ત્યારે જીવરાજ બાપુ હતા. એ શું કર્યું? જીવરાજ બાપુ એ સ્વયં ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. સંત બીજું કરે શું? સમાજના જેટલા પણ વિપદા હોય કે આશંકા હોય, સંત શું કરે? બધી પીડા પોતાની માથે લઈ લે અને પછી જાહેર એ પોતે જ પીડા પોતાની ઉપર લઈ અને કોઈ ઉપર દોષારોપણ ન કરે. અને આપોઆપ એવું એક વાતાવરણ સર્જાય કે ના ભાઈ હો, બાપુને હવે અનશન છોડાવવા પડશે અને આપણે આ પ્રસંગ જે કઈ ઘટના બને નિવેડો લાવવો પડશે. અને ભૂતકાળમાં આવું થયું હતું 15-20 વર્ષ પહેલા, જયારે ગોવિંદ ભગત, જગદીશ ભગત આ બે ની વચ્ચે ડખો થયો. આરતીમાં કોણ હતો તો છોટે સરદાર કોણ બને એના જેવું હતું, લઘુ મહંત કોણ બને એનો જે ડખો હતો એ આવો જ હતો. હજારો પોલીસો ઉતારવી પડી હતી. ઓલીકોટથી ગોવિંદ બાપુના સમર્થકો આવી ગયા હતા. આ બાજુથી તમે કડવા પાટીદાર અને ભાઈ કડિયા કુંભાર પ્રજાપતિ સમાજ એ લોકો આવી ગયા હતા, જેમાં નરેન્દ્ર સોલંકી વગેરે હતા ભારત રાજકોટથી. તો બધો જ આટલી વ્યાધિ પ્રાપ્ત એવી ઘટના જોઈ અને જીવરાજ ભગતે શું કર્યું? જીવરાજ બાપુએ પોતે ભૂખ હડતાલ શરૂ કરી દીધી. એ બેસી ગયા નીચે ત્યાં સમાધિની સામે અને કીધું મારે અંજળે નથી લેવા. એનું નામ સાધુ. કે સમાજની પીડા જે લૌકિક દ્રષ્ટિએ જે લોકો હુંસાતુસી કરતા હતા, બધાને ચરી ખાવું હતું, એ આ અલૌકિક વ્યક્તિત્વને ફાવ્યું નહીં. એને ભૂખ હડતાલ શરૂ કરી. મારે કઈ પાણી પણ હરામ. બેસી ગયા પોતે. એ બેસી ગયા. આખી સૌરાષ્ટ્રની ધરતી ધણધણી ઉઠી અને સૌરાષ્ટ્રના જેટલા ધર્મ અને આસ્થાના સ્થાનકો છે એના મહંતો વણ બોલાવ્યા. એના મહંતો ઉમટી પડ્યા સત્તાધારમાં અને હજારો ને લાખો લોકો પણ આવવા માંડ્યા. બાપુને પારણા કરાવ્યા ત્યારે કેટલાકના શ્વાસ નીચે બેઠા હતા, નહીતર બધાના શ્વાસ અદ્ધર હતા કે શું થશે. આનું નામ સંત, એનું નામ જવાબ. કેટલીક વખત જે છે ને તમારે નિઃશબ્દ એ પણ તમારો એક જવાબ હોય છે. પણ આ કેસમાં આખું એનાથી ઉલટું થઈ રહ્યું છે. વિજય ભગતને જેટલા પ્રશ્ન, 3 જ તો પ્રશ્ન પૂછ્યા છે, ચોથો પ્રશ્ન નથી. 3 પ્રશ્ન. ગીતાબેન સાથે તમારે શું સંબંધ છે? ઈ કોણ છે? ક્યાંથી આવ્યા? અહીંયા શું કામ રહે છે? અહીંયા અર્ધે પડધો પ્રભાવ એનો શું છે? હવે આ તો સીધી સાદી વાત છે. ક્યાં એને મૌન વ્રત, તો વિજય ભગતે મૌન વ્રત ધારણ નથી કરી લીધું કે ગીતાબેન જે છે એ કઈ ફોરેન નથી હોયા ગયા, એરિયા છે બાજુમાં, તો હેરીમાં હોય એમ જ બાજુમાં બંગલો તમે તો બંધાવી આપ્યો છે, યા તો એની પાસે બંગલો છે, બેમાંથી એક તો બોલાવો એને ગીતાબેન વાત રજૂ કરો. એમાં સંતોને બોલાવો ને એક જૂથને બોલાવો ને ડીજી વણજારાને બોલાવો ને સુરતમાં આવેદન પત્ર આપો ને આ બધા નાટક ચેટક કરવાની શું જરૂર છે? એમાં ડીજી વણજારા કરે એટલે હું તમે સત્તાધાર થી મોટા ડીજી વણજારા થઈ ગયા? ડીજી વણજારા સત્તાધાર થી મોટા કોઈ મહંત થી પણ મોટા થઈ ગયા છે? હવે એ તો એક અફસર હતા ને કેવા હતા આપણે બધું જાણીએ છીએ. એનું તો દુનિયાભરમાં છાપામાં ચિતરાયેલું છે, સાચું ખોટું રામ જાણે, પણ આવ્યું તો ખરું. તો ભલામણ એ એક ભક્ત હોઈ શકે. ડીજી વણજારા એક ભક્ત હોઈ શકે ને એને એમ કેવું જોઈએ, એ એવું બોલ્યા હોત તો કઈ વાંધો નતો કે ભાઈ એક ભક્ત તરીકે હું એમ માનું કે સત્તાધારની જગ્યામાં કઈ ખોટું નથી થતું, પણ મારું પૂર્વાશ્રમમાં પણ હું પૂર્વાશ્રમ એટલે કે આની પહેલા હું એમ કે જયારે જુનાગઢનો એસપી હતો અથવા તો પોલીસની ડ્યુટીમાં હતો, તો મારો એક વિચાર છે કે હું આ તહકીકાત કરું આ ઘટનાની અને જે સાચું હશે એ જાહેર કરીશ. એવું તો વાંધો નતો. તો વણજાર સાહેબ એ બરાબર હતા. પણ તમે આવીને સીધું સર્ટિફિકેટ ફાડી આપો કે બાપુ બહુ પવિત્ર ફલાણું છે, એ તો કોઈ જવાબ નહીં ને. તો ઓલા લોકો કે આક્ષેપ કર્યો, તો બે હરખે હરખા થયા ને. આક્ષેપ કરનારાને ક્યાં જવાબ મળ્યો? તમે કેવાથી શું થઈ જાય? હું તમને કહું આજે આપણે બુધવાર છે એમ કે કોઈ માની લે, જે છે એ છે. તમે કે નથી શું થઈ જાય? એવી રીતે અત્યારે જે છે આખે આખી વાતને ખોટે ખોટે આમ તમે મોહળી અને એ જાડુ કરી રહ્યા છે. એના ભગત માટે પણ, એટલે વિજય ભગત માટે પણ અને સત્તાધારની ગાદી માટે પણ બહુ જ ખરાબ છે. અને પણ હજી સર આપણે મને એક વસ્તુ સમજવી છે કે આ ગીતાબેનનો જે મુદ્દો છે એ મુદ્દો આટલો બધો ચર્ચાનો વિષય કેમ બન્યો છે? કારણ કે ગીતાબેન ત્યાં આગળ રહે છે અને જે એમના સમર્થન આપા ગીગાના વંશજ હતા, એમને જયારે મેં સવાલ પૂછ્યો ત્યારે એમને એવું કહી દીધું કે ગીતાબેન તો અહીંયા આગળ વર્ષોથી રહે છે અને એમના હસબન્ડ બંને જણા રહે છે. ભલા બેન, એક વસ્તુ કહું, આ જગ્યા ગીતાબેન ની નથી. ગીતાબેન જેવા કોઈને રહેવા માટેની પણ છે પણ નહીં. આ જગ્યા ફકડ ગિરધારીની જગ્યા છે. દીન દુખિયા જે ગરીબ લોકો હોય એની સારવાર ને સેવા માટેની જગ્યા છે, તપોભૂમિ છે. અહીંયા કોઈ પરણિત મહંત હોય નહીં.
શામજી બાપુએ લગ્ન થયા હતા અને શામજી બાપુએ આ લગ્ન કર્યા પછી અહીંયા સૌથી પહેલા આવીને મીંઢોળ છોડી નાખ્યો, તો એના ફોટા હોવાનું અહીંયા કહેવાય છે. મીંઢોળ અહીંયા છોડી નાખ્યો. પરાણે લગ્ન કરવામાં આવ્યો હોય ગામડામાં જૂની રીતિ રિવાજ પ્રમાણે એના માવતરે લગ્ન કરાવી દીધા હોય, તો અહીંયા આવીને એને મીંઢોળ છોડી નાખ્યો અને આખું સમર્પિત કરી દીધું જીવન સમાજ સેવામાં. અહીંયા કોઈ પરંપરાગત રીતે જે ગાદીના વારસ છે, નીતિ નિયમ છે, એમાં ક્યાંય તમે મહંત તરીકે બાઈને એટલે મહિલાને સ્ત્રીને ભક્ત તરીકે બિલકુલ આવવાની છૂટ છે. ત્યાં હજારો બહેનો દીકરીઓ આવે જ છે ને, પણ એ પોતપોતાની આપદા લઈને આવે છે, પોતપોતાનો આર્તનાદ રજૂ કરે છે, પોતપોતાનો વલોપાત રજૂ કરે છે, પોતપોતાની રાજી ખુશી યા પોતાની વેદના જે ગણો તે એ આપા ગીગાને દાન ગીગે સમક્ષ રજૂ કરે છે. હે પ્રભુ, અમારી ક્યાંક ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, પણ અમને અમારી ઉપર તમે દયા દાખવજો. તો એમાં બેન દીકરીને વેલકમ છે. એવી રીતે આ બેન આવતા ગીતાબેન તો ક્યાં કોઈને વાંધો છે, પણ તમે ત્યાં જે રીતે રેવા માંડ્યા, રહીને તમારા આટલું બંગલો બંધાવી દેવામાં આવે, બંગલો બંધ્યા પછી તમારો અધિકાર હોય એમ તમે બધાને દાટતા ફરો, તમે બધા પૈસાનો હિસાબ કિતાબ રાખો, તમે ધારો એને પૈસા ઉછીના કે વ્યાજે કે ગમે એમ આપી દેતા હો, આવા બધા જે આક્ષેપ છે, તો એ તો કોઈ કાળે એ કઈ રીતે સહન થાય? તમે કલ્પના કરો, કોઈ પણ લોકોને સહન ન થાય, કારણ કે ગાદીમાં એવી કોઈ વ્યવસ્થા જ નથી. આ જે જગ્યા છે મહિલા માટે થઈને એને એના પતિ આ બીજા ત્રીજા મેરેજ હોવાનું કહેવાય છે. અને ભાઈ વિજય મહંત સાથે એને કહેવાય છે કે યા તો મૈત્રી કરાર કર્યા છે, યા લવ મેરેજ કર્યા છે, યા રજીસ્ટર્ડ મેરેજ કર્યા છે, યા ગાંધર્વ વિવાહ કર્યા છે, ગમે તે હોય. હવે આવા શંકા છે. આટલી મોટી ચારિત્રની તમારી ઉપર જયારે શંકા થઈ હોય ત્યારે એનું મૌન શું સૂચવે છે મને કયો? અને આ ગાદીમાં એવી કોઈ જોગવાઈ નથી. એમ હોય ને કે પરંપરાગત ગીતાબેન પેલા એમ કે સીતાબેન હતા, સીતાબેન પેલા મીનાબેન, મીનાબેન પેલા ટીનાબેન, તો વાંધો નથી. એટલે કોઈની આ બોણી કરી છે બેને, શું કામ કરી રાજા રામ જાણે, તો કોઈને ગળે તો ન જ ઉતરે ને ઓબ્વિયસલી. એટલે એ વાત દલીલનો પણ કોઈ અર્થ નથી. આ જગ્યા 250 વર્ષ જૂની પતિત પાવન જગ્યા છે. ગરીબ માણસોને રોટલા ખવડાવવાની વાત છે. અને જ્યોતિર્મય એવી એની જે સમાધિ છે, એની શ્રદ્ધાને કારણે લાખો લોકો અહીંયા આવે છે, કરોડો રૂપિયાના દાન આપે છે. આ આખી સાયકલ વાળી વાત છે. સર, માની લઈએ કે નીતિન ચાવડા આના પ્રૂફ આપી દે અને આ આખા મામલે ઇન્વેસ્ટિગેશન થાય, તો શું પછી આગળ શું થઈ શકે આની અંદર? વિજય ભગતે ગાદી છોડવી પડે, છૂટકો જ નહીં. પછી એનું કારણ છે કે ધારો કે આ સાચું નીકળે તો, સાચું નીકળે તો વિજય ભગત એક પણ મિનિટ માટે થઈને મહંત પછી રહી શકે નહીં. બલકે આપની જાણ ખાતર જે ગૃહ મંત્રાલય સુધી વાત પહોંચી છે, ત્યારે માની લો કે વિજય ભગતના આક્ષેપો સાચા નીકળે તો એની ઉપર ઇન્ડિયન પિનલ કોડની કલમ અનુસાર બાકાયદા ફરિયાદ થાય અને સંભવતઃ એને જેલમાં પણ જવું પડે. એ તો કાયદો તો બધા માટે સરખો છે ને. જો શંકરાચાર્યજી પણ જેલમાં જતા હોય તો આ વિજય ભગત ને ક્યાં સવાલ છે? સમજી લ્યો, કાયદો બધા માટે સરખો હોય તો, અને આ ગુનેગાર હોય તો વાત કરું છીએ. આપણે નથી કહેતા ગુનેગાર છે. ગુનેગાર ન હોય તો આપા ગીગા જાણે અને બાકી દુનિયા જાણે, તો વિપક્ષનું જે એટલે કે એની સામે જે આક્ષેપ કરનારા છે એ એના કર્યા ભોગવે. એ કઈ આપણા મામા માસીના છે નહીં. પણ એક સાથે તમારી સાથે એટલા બધા આક્ષેપો થાય અને તમે એક પણ આક્ષેપનો બિલકુલ સંતોષકારક જવાબ ન આપો તો લોકો સમજે શું? મને તમે પૂછો, મને કયો તમે મને કહો, તમે તમારા કપાળે ચાંદલું શું કામ કર્યું? તો એને બદલે હું કહું મારા ચશ્મા બહુ સારા છે, મેં વાળ ઓળાવી રાખ્યા છે, શર્ટ પહેર્યું છે. એટલે ભાઈ તમે ચશ્મા નહીં, ચાંદલો હું કામ કર્યું પૂછું છું. તો વળી પાછો તમે પૂછો તો હું કહું ગમે એને પૂછી લ્યો, મારે તો જીવન આમ છે. એટલે ભાઈ આ ચાંદલાનું કે ને ગુજરાતીમાં તમને એક તો પ્રશ્ન પૂછે છે કે ચાંદલો હું કામ કર્યો, એમ તમને પૂછે છે. ગીતાબેન એટલે શું? તો વાત થઈ ગઈ પૂરી, જવાબ આપી દો, પૂરું થાય. એમાં બીજું લાંબુ હું ખેંચવાની જરૂર? પણ કાંઈક હોય લોચા લબાચા કે તમે સીધી રીતે જવાબ આપી શકતા નથી, અને એટલે જ તો બધું ડખો થયો છે મોટે પાયે. જી બેન. અને હવે શું લાગે છે આમાં શું થશે આગળ જો ઇન્વેસ્ટિગેશન થયું? કારણ કે હર્ષ સંઘવીને આજે મળીને આવ્યા છે, એટલે હવે આમાં ઇન્વેસ્ટિગેશન થાય તો કદાચ એવું પણ થઈ શકે ને કે લોકોને એવું લાગે કે સનાતન ધર્મની વિરુદ્ધમાં ઇન્વેસ્ટિગેશન છે. ના બેન, જો સનાતન ધર્મ એટલો નબળો છે નહીં. જો આખી રાક્ષસ યોની એ આખી હતી સનાતન, જ્યારથી રામ રાજ્ય હતું ત્યારથી તમને કહું છું, આપણી 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. જેટલા દેવ થયા એટલા દાનવ થયા. તો દાનવના વખતમાં પણ સનાતન ધર્મનું કાંઈ કરતા કાંઈ બીજો વાંકું થયું નથી. તો આ તો બધા ક્ષુલ્લક કહેવાય. ધર્મ તો એટલો બધો મજબૂત છે, એ આપણને માના ઉદરમાંથી મળે છે. ધર્મ એ ધર્મ કોઈની ત્રેવડ નથી કે એને ઝાંકો પાડી શકે સાહેબ, સમજી લો.
એટલે એ સનાતન ધર્મના નામે કોઈ પણ માણસ કાંઈ પણ કહે છે, ક્યારેય ન માનવું, આક્ષેપ કરતા પણ નહીં અને આરોપી ના લોકો છે એ પણ નહીં. આને ને ધર્મ બરમ ને કાંઈ લેવા દે. તમે તમારા કર્મ ખોટા કર્યા એની વાત છે. ધર્મનો ક્યાં સવાલ છે? ધર્મ તમારે અહીંયા હું સનાતન ધર્મ આ કે એપી સેન્ટર છે? માની લો કે અહીંયા કદાચિત કઈ કૌભાંડ થઈ જાય તો સનાતન ધર્મ અહીંયા હતમત એટલે આ કઈ એપી સેન્ટર છે કે આખા ધરતી ધણધણી ઉઠે? તો ગિરનારમાં જે ગોરખનાથ બેઠા છે એ શું છે? નવનાથ બેઠા છે એ શું છે? પાલીતાણામાં બધા મહાવીર સ્વામીજી થી માંડીને તમામ જૈન જૈનંતરો મહાન સાધ્વી વરીઓ બેઠા ઈ શું છે? ચાર જગતગુરુ શંકરાચાર્ય બેઠા ઈ શું છે? દેશભરમાં આપણા જેટલા તીર્થ સ્થાનકો છે, ધર્મ સ્થાનકો છે, તિરુપતિ બાલાજી થી માંડીને સિદ્ધિ વિનાયકના ગણેશ ભગવાન, એનું શું છે? હાલો ઈ બધા ક્યાં જશે? તો અહીંયા કઈ હતાધારમાં વિજય ભગત કઈ પકડાય જાય તો સનાતન ધર્મ નું કાંઈ થાય એમ નથી. અને સનાતન ધર્મ નો વિષય નથી. એના નામે ચરી ખાવાની વાત છે, એનો ડખો છે. તમે સમજી લ્યો. કારણ કે એવું કહેવાય છે કે આ સનાતન સાધુ સંતો એવું કહી રહ્યા છે કે આ તો સનાતન ધર્મ ઉપર હુમલો કરવાની વાત છે, સનાતન ધર્મને બદનામ કરવાની વાત છે. પણ શું કામ? તો સામે વાળાથી કોણ વિધર્મી છે? એ સનાતની નથી? કેવી બેવકૂફાઈ જેવી વાત કરો. અને શું મળે સત્તાધારને? એટલે કે સનાતન ધર્મને બદનામ કરવાથી ભાઈઓ જે કોઈ છે, નીતિનભાઈ ચાવડા હોય કે ભાઈ વસંતભાઈ ચાવડા હોય કે કોઈ પણ હોય, XYZ, સનાતન ધર્મને બદનામ કરીને એને શું લઈ લેવાનું? મને તમે કયો. કેવી વાહિયાત વાત છે. એટલે તમે, એટલે કે ભાઈ વિજય ભગત જયારે નીતિનભાઈ ની સાથે રહેતા હતા, ગ્રહસ્થી જીવન હતું, એટલે કે સંન્યાસ ધારણ નતો કર્યો, પછી સંન્યાસ ધારણ કર્યો, ધારણ કર્યા પછી કીધું મારે બાપ દાદા નહીં, મારે ભાગની જે જમીન મિલકત છે તમારે મને આપી દો. આજની તારીખે ઈ જમીનનો ટુકડો વિજય ભગતના નામે છે. હવે ઈ તમે જયારે તમારો જમીનનો ટુકડો તમારા ભાઈ પાસેથી લઈ લ્યો, ફાધર ઓફ થઈ ગયા હતા અને આ ભાઈને ભણાવી ગણાવી મોટા કોણે કર્યા? નીતિનભાઈ એ. તો નીતિનભાઈ એમ કે ભાઈ તું બાપુજીનો જે ભાગ આપણો તારો ભાઈ ભાગ થાય તું લઈ જા, કાંઈ વાંધો નહીં, આ 10 વીઘાનો કટકો તને દીધો, હાલો. પણ હવે બાપુજી ઓફ થઈ ગયા ને મેં તને નાનેથી મોટો કરીને ભણાવ્યો, તો મારા કઈ ચાર્જ થાય કે નહીં? તો એના પૈસા તું મને આપી દે. એને બાકાયદા પત્ર લખ્યો, પત્રમાં એનું બેંકનું એકાઉન્ટ નાખ્યું. કોઈ ખંડણી ઉઘરાવે એ કોઈ દિવસ હોય આવું એકાઉન્ટ નો નંબર ને એવું નાખે? એવું ક્યાંય હોય ખંડણી? ક્યાંય લીગલી ખંડણી હોય કે ખંડણી લાંચની રસીદ હોય કોઈ દી? તો આ તો વાહિયાત વાત છે. એટલે સવાલ એ છે પૈસા ઈ એના માગ્યા છે. ભાઈ તો જો તું તારો ભાગ લઈ જતો હો, બાપ દાદાના વખતમાં થતો હોય, તો મેં તને હાથવીને ભણાવ્યો તો મને આપી દે પૈસા. હવે આમાં કઈ ગેરકાનૂની કે ખોટી વાત તો છે ને? લીગલી માંગ્યું છે, બેંકના નંબર સહિત આપેલા છે કે આ નંબરમાં તું ટ્રાન્સફર કરી દે પૈસા. અને એને એમ લખ્યું તમે જો ગીતાને પૈસા, ગીતા એટલે ગીતાબેન વ્યાસ, ગીતાને જો તું પૈસા આપતો હો, એમાં તો ઈ લોકોએ તુકારો બુકારો કર્યો છે. આપણે તો કમસે કમ સત્તાધારની જગ્યાની આમન્યા જાળે એટલે આપણે બાપુ બાપુ કરીએ. તો એને તુકારો આપી દીધું કે તું જો ગીતાને પૈસા આપતો હો, તું જો અન્યને પૈસા, એટલે કે એના કેટલાક જગ્યાએ પૈસાનું રોકાણ કરેલું છે એવું કે છે, એનો આક્ષેપ છે. એમાં રાજકોટમાં આવી ગયો કન્સ્ટ્રક્શન વિભાગમાં. હવે એ જે હોય તો એ કે બધાને આપે તો મને કેમ નહીં? હવે એ એનો ભાઈ નો ઝઘડા જેવું છે. પણ પક્ષી જે આક્ષેપો થયા જે પ્રકારે અત્યારે, ઈ આક્ષેપોથી ગાદી જે છે એને કલંક લાગી રહ્યું છે. એટલે આ મુદ્દો, બાકી એના ભાઈઓ તો કોઈને વાંધો નતો, અરસપરસ જે હોય સમજી લે. પણ હવે વિજય ભગત જે છે એ ઇન્ડિવિજ્યુઅલ વિજય ભગત નામની કોઈ એક વ્યક્તિ નથી. એ કરોડો લોકોના આસ્થા સ્થાન એવા સત્તાધારની ગાદીના મહંત કમસે કમ છે. એટલે આ બધો મુદ્દો ચર્ચા થયો છે. અને હવે શું થશે તમારો પ્રશ્ન છે, તેનો જવાબ એ છે બિલકુલ તહેકીકાત થશે, લીગલી કાર્યવાહી થશે. જે અપરાધી હશે તે સામો, નીતિનભાઈ ચાવડા અને વસંતભાઈ દાખલા તરીકે ઈ ખોટા હશે, દાખલા તરીકે ઈ ખોટા હશે, એની ઉપર પણ આવા જ પગલા ભરાશે કે તમે આખા એક કરોડો લોકોનો સમૂહ જેની સાથે સંકળાયેલો છે એ બધાને તમે લોકોએ ગેરમાર્ગે દોર્યા અને કાયદો અને વ્યવસ્થા કથળે એવી સ્થિતિનું નિર્માણ કર્યું. એમ કરીને એની ઉપર એક્શન લેવામાં આવશે. અને એવી જ રીતે માની લો કે વિજય ભગત તો પોતે દોષિત ઠરે તો એને પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડશે. એને આપા ગીગાઈ બચાવી શકે નહીં. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો? આપને શું લાગી રહ્યું છે? વિજય બાપુ પર લાગેલા જે આરોપ છે તેના લઈને વિજય બાપુએ ખુલાસો કરવો જોઈએ, ગીતાબેન કોણ છે તે વિષય પર સ્પષ્ટતા કરવી જોઈએ. અને જો નીતિન ચાવડા અને તેના ઉપર, તેમના ભાઈ ઉપર જે આરોપ લગાવવામાં આવે છે, કારણ કે આરોપની શરૂઆત જે વિજય ભગત ઉપર આરોપ લગાવવામાં આવ્યા એ નીતિન ચાવડા એટલે કે એમના સગા ભાઈએ લગાવ્યા. તો તે લોકોના જે આરોપ છે તે સાચા છે કે નથી? આપને શું લાગે છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.